35,000થી વધુ રકમનો પગારદાર ખેડબ્રહ્માનો કોન્સ્ટેબલ વિકાસ પટેલ દારૂનો ધંધો છોડી દેનાર પાસે છેલ્લા 2-3 મહિનાથી બાકી રહી ગયેલા હપ્તો લેવા એસઓજીએ ડિટેન કરેલા એક્ટિવા છોડવા માટે દારૂના હપ્તાની બાકી રકમ 1.65 લાખ પૈકી પ્રથમ કિસ્સામાં રૂપિયા 1 લાખ એક્ટિવાના બદલે લેવા જતા ગાંધીનગર એસીબીની ઇન્વેસ્ટિગેટિંગ વિંગે રંગે હાથે ઝડપી પાડી દારૂના વેપલાના સંબંધોનો પર્દાફાશ કર્યો હતો। તેજસ પટેલે ફરિયાદમાં કહ્યું કે કોલ રેકોર્ડિંગથી બચવા વિકાસ પટેલ વોટ્સએપ કોલ કરતો હતો। તારીખ 15/6/2025ના રોજ તેણે વોટ્સએપ કોલ કરી માણેકનાથ મંદિર સામે બોલાવતા તેજસ રાવલે જગ્યા ઉપર જવા દરમિયાન મોબાઈલમાં રેકોર્ડિંગ ચાલુ કરી દીધું હતું। તારીખ 20/6/2025 સુધીમાં રૂપિયા 1 લાખ આપી દેજે અને એક એક્ટિવા લઈ જજે, બાકીના 65,000 પછી થોડા કરી આપી દેજે અને તારા મિત્રના 2 એક્ટિવા લઈ જજે। આ વાતચીતનો રેકોર્ડિંગ કરી લીધું હતું। તેમજ તારીખ 18/6/2025ના રોજ વિકાસે મિસ કોલ કરતા સામેથી વોટ્સએપ કોલ કરતા ફરીથી તેણે લાંચની માંગણી ચાલુ રાખવા બીજા ફોનથી વાતચીતનો રેકોર્ડિંગ કરી લીધું હતું। બંને રેકોર્ડિંગ એસીબીમાં રજૂ કર્યા બાદ તથ્ય જણાતા ટ્રેપનું આયોજન કરવામાં આવ્યું હતું। 35,000થી વધુની રકમનો પગારદાર ખેડબ્રહ્માનો કોન્સ્ટેબલ વિકાસ પટેલ દારૂનો ધંધો છોડાવી દેનાર પાસે છેલ્લા 2-3 મહિનાથી બાકી રહી ગયેલા હપ્તો લેવા એસઓજીએ ડિટેન કરેલા 3 એક્ટિવા છોડવા માટે દારૂના હપ્તાની બાકી રકમ 1.65 લાખ પૈકી પ્રથમ કિસ્સામાં રૂપિયા 1 લાખ એક્ટિવાના બદલે લેવા જતા ગાંધીનગર એસીબીના ઇન્વેસ્ટિંગ વિંગે રંગે હાથે તેને ઝડપી પાડી અને દારૂના વેપલાના સંબંધોનો પર્દાફાશ કર્યો હતો।